નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયેલો છે અને વરસાદની સાથે સાથે ઘણા બધા પ્રશ્નો પણ આવે છે. એમાં એક પ્રશ્ન છે વરસાદની સાથે તો કે નિંદામણ પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળે છે. કોઈ પણ પાક હોય એમાં નિંદામણ પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળે છે. કપાસ હોય, મગફળી હોય, તલ હોય કે સોયાબીન હોય, કોઈ પણ પાકમાં. તો ખેડૂત મિત્રો, આ નિંદામણને નાશ કરવા માટેની આજના વિડીયોમાં આપણે સરસ મજાની માહિતી મેળવવાની છે. તો આજના વિડીયોમાં નિંદામણ માટે તો કે મગફળી, મગ, અડદ, સોયાબીન, તુવેર આવા અન્ય પાકોમાં નિંદામણને કંટ્રોલ કરવા માટેની કેવી કેવી દવા આવે અને કેવી સારી કંપનીની દવા છાંટવાથી સારામાં સારું રિઝલ્ટ મળે. નિંદામણ આવડું હોય તો પાડ દે, આવડું હોય તો પાડ દે. તો એના માટેની અલગ દવાઓ આવતી હોય છે. ગોળ પાનની, પટ્ટી પાનની, શેષ મૂળની, કોંગ્રેસિયાની કે ગાજર ઘાસની. તો એ અલગ નિંદામણને કઈ રીતે કંટ્રોલ કરાય એની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાની છીએ. અને આજે આપણે યુટ્યુબની ચેનલમાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી માન્ય શ્રી દવે સાહેબ ઉપસ્થિત થયા છે, જિજ્ઞેશભાઈ દવે, જે અમારી સાથે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં લગભગ સાતક વર્ષથી ફરજ બજાવે છે અને ખેડૂતોને સરસ મજાની માહિતી આપે છે. અને એમના થકી અમારા એરિયામાં ઘણા બધા નિંદામણનાશક દવાઓના સરસ મજાના વિડીયો પણ બનાવીએ છીએ અને ખેડૂતોને માહિતી પણ આપીએ છીએ. તો આજે યુટ્યુબની ચેનલમાં એ અદામાના પ્રતિનિધિ માન્ય છે જિજ્ઞેશભાઈ ઉપસ્થિત થયા છે. તો જિજ્ઞેશભાઈ દવે સાહેબ પાસેથી આપણે માહિતી મેળવશું કે આ મગ હોય કે ચોળી હોય, તુવેર હોય, અડદ હોય, તો આમાં નિંદામણ કઈ રીતે કંટ્રોલ કરવી અને અલગ સ્ટેજે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ. તો સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે નિંદામણને નાશ કરવા માટે અલગ કઈ રીતે આ દવાનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, નમસ્કાર ખેડૂત મિત્રો. આ વર્ષે આપણે જોઈએ તો મગફળીનું વાવેતરની સાથે સાથે તુવેરનું અને સોયાબીનનું વાવેતર સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વધેલું છે. બીજું કે માર્કેટની અંદર તમે જ્યારે પણ એગ્રોમાં મુલાકાત લ્યો છો તો નિંદામણ નાશક દવાઓ અઢળક અત્યારે માર્કેટમાં આવી ગઈ છે. પરંતુ દરેક દવા જે છે એ આપણા પાકને અનુકૂળ છે, સારું નિયંત્રણ નિંદામણ ઉપર કરશે કે ના કરે એની કોઈ નિશ્ચિતતા હોતી નથી. તો વર્ષોનો જૂનો જે અનુભવ હોય કે જે વર્ષોથી દવા વપરાતી હોય એ દવાનો આજે આપણે માહિતી તમને આપવાની છે. તો મિત્રો, સૌપ્રથમ હું મગફળીના પાકની વાત કરું તો મગફળી હોય, સોયાબીન હોય અથવા તુવેર હોય અથવા કપાસ હોય, અને આ પાકની અંદર સાંકડા પાનવાળા એટલે કે ઊભા પ્રકારના ખડ જેને આપણે કહીએ છીએ કાળિયું, ખારિયું, સામો, કુતેલા, આવા પ્રકારના અથવા તો ધરો હોય, ધરોડી આપણે જેને બોલીએ છીએ. તો આ જે નિંદામણ તમારા ઊભા પાકની અંદર તમારે નિયંત્રણ લેવા હોય તો એના માટે ઇઝરાયલની અદામા ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા એક સરસ મજાની વર્ષો જૂની 15 વર્ષ જૂની પ્રોડક્ટ છે જેનું નામ છે એજિલ. આજે પણ 15 વર્ષનો જૂનો વિશ્વાસ છે. કુપળાવાળા કોઈ પણ પ્રકારના ખડ, કાળિયું, ખારિયું, સામો, કુતેલા, 2 થી 4 પાનના હોય, વેતનું હોય કે વેતથી મોટું હોય, તમારે ચોમાસાના સિઝનમાં સારું નિયંત્રણ લેવા માટે માત્ર ને માત્ર 30 ml પ્રતિ પંપ, 15 લીટર કે 16 લીટર ટાંકી હોય છે, એમાં આ દવા માત્ર 30 ml વાપરવાની છે. આ દવાનો તમે જ્યારે છંટકાવ કરો છો તો એ કુપળાવાળા ખડ જે છે એના ઉપર સારામાં સારું નિયંત્રણ આપે છે. આ દવાનો છંટકાવ જ્યારે કરો ત્યારે ખાસ કાળજી એ રાખવાની કે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ, ચોખ્ખું પાણી લેવાનું છે અને બને ત્યાં સુધી ફ્લડ ફેન, જેને આપણે કટ નોઝલ અથવા તો પટ્ટી નોઝલ તરીકે વાત કરીએ છીએ, એ નોઝલનો ઉપયોગ તમારે નિંદામણના નિયંત્રણ માટે કરવો જોઈએ. ત્યાર પછી મિત્રો, આ વર્ષે જે મગફળી સોયાબીનનું વાવેતર થયું છે તો ઘણા કેમિકલ એવા છે કે જે માત્ર મશીનમાં હાલતા હોય કે માત્ર સોયાબીનમાં હાલતા હોય, પણ આપણી પાસે અદામાની એક વર્ષો જૂની સારી એવી પ્રોડક્ટ છે કે જેનું નામ છે શકેદ. આ એક એવી દવા છે કે જે 12 વર્ષથી વધારે જૂની દવા છે. માર્કેટની અંદર ગુજરાતમાં છેલ્લા 12 વર્ષથી આ માર્કેટમાં વેચાય છે. શકેદ જે છે એના જેવા ઘણા ખોખા માર્કેટમાં અત્યારે લીલા કલરના દેખાશે તમને, પણ આજે પણ શકેદ એ શકેદ છે. શકેદ જેવી બીજી કોઈ દવા જે છે એના પરિણામ આજે પણ મળતા નથી. હવે આ શકેદ દવા જે છે એ તમે મગફળીના પાકમાં, આ સિવાય તમે સોયાબીનના પાકમાં, અને જે લોકોને તુવેર હોય તો તુવેરના પાકમાં પણ આ દવાનો ઉપયોગ થઈ શકે છે. આ શકેદ દવાની ખાસિયત આપણે જો જાણીએ તો શકેદ એક એવી દવા છે કે જે નાની અવસ્થામાં મગફળી હોય અને નિંદામણનો પ્રશ્ન હોય તો નાની અવસ્થામાં પણ તમે આ શકેદ દવાનો ઉપયોગ કરો તો એના કારણે મગફળીને કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળતી નથી.
એટલે કે શકેદનો છંટકાવ તમે માત્ર 10 દિવસની સિંગમાં પણ જો કરી દીધો હોય તો તમારી સિંગ પીળી નથી પડતી, પાછી નથી પડતી, ઊભી નથી રહેતી, એની વૃદ્ધિ નથી અટકતી, સાથે સાથે ગ્રીનરી લાવે છે. તો આ દવા જે છે એ ટૂંકમાં કોઈ પણ પ્રકારની મગફળીને, તુવેરને કે સોયાબીનના પાકને આડઅસર કરતું નથી. વળી ગોળ પ્રકારના પાનના નિંદામણો અને સાંકડા પાનના નિંદામણો બંને પ્રકારના નિંદામણો ઉપર આ અસરકારક રીતે કાર્ય કરે છે. કાળિયું ખારિયું સામો કુતેલા, બરોબર, ધરો, આવા પ્રકારના સાંકડા પાનના નિંદામણ. પછી ગોળ પાનમાં વાત કરીએ તો લૂણી હોય, હાટોડો હોય, દૂધલી હોય, કૃષ્ણણીલ હોય, મેથી હોય, તાંજળો હોય, આવા પ્રકારના નિંદામણો ઉપર. આ સિવાય જે લોકોને જંગલી ઘાસ, શેષમૂળ, જેને આપણે હેહમૂળ તરીકે પણ ઓળખીએ છીએ સૌરાષ્ટ્રમાં, તો શેષમૂળની સૌથી અસરકારક અને સૌથી સારામાં સારી દવા આજે માર્કેટમાં કોઈ હોય તો એ માત્ર ને માત્ર શકેદ છે. 2 પાંદડાનું નિંદામણ હોય કે 2 પાંદડાથી મોટું હોય, શકેદ જ એક એવી દવા છે કે જે જળમૂળથી જે છે એ શેષમૂળનો નાશ કરી શકે છે અને તમારા મુખ્ય પાકને કોઈ પણ ઈજા પહોંચાડતું નથી. આ શકેદ દવાની જે ભલામણ છે એ 15 લીટર પાણીની અંદર 80 ml દવા નાખવાની છે. એટલે કે જે દવાને બોટલ ઉપર જે ઢાંકણું છે એ 2 ઢાંકણા દવા લેવાની છે અને સાથે એમાં એક બુસ્ટર આવે છે. આપણે આ ખોલીને જોઈશું. આ તમે ખોખું જેવું ખોલશો એટલે એક આ બોટલ જે નીકળે છે આ મુખ્ય દવા છે, શકેદ દવા, અને આ એનું માપ્યું છે. તો આ માપિયા 2 ભરીને એક પપમાં તમારે પહેલા બહાર થોડું પાણી લઈ અને 2 માપિયા આ દવાના લેવાના છે. એને પહેલા પપમાં નાખવાની છે દવા અને બીજા નંબરે આ ખાતર નાખવાનું છે. આ 800 ml દવા છે એ 2.5 વીઘામાં એટલે કે 1 એકરમાં થાય. આના 10 પંપ થશે. તો આ જે 10 પંપનું ખાતર હોય એને 10 ગ્લાસ પાણી એક ડોલમાં નાખી અને બધું ખાતર ઓગાળી દેવાનું છે. પછી પંપમાં પહેલા દવા નાખવાની છે અને બીજા નંબરે ખાતર નાખવાનું છે. પહેલા નંબરે દવા, બીજા નંબરે ખાતર, આ રીતે બેને મિક્સ કરી અને ટાંકી કરી દેવાની છે અને પછી પટ્ટી નોઝલથી તમારે છંટકાવ કરી દેવાનો છે. આ દવાનો છંટકાવ કરશો એટલે નિંદામણ છે એ 8 થી 10 દિવસની અંદર મરી જશે. કારણ કે આ એક એવું નિંદામણ નાશક છે કે જે મુખ્ય પાકને નુકસાન કરતું નથી પણ જે નિંદામણ હોય એને ધીરે ધીરે નાશ કરે છે, ધીરે ધીરે મારે છે. એટલે એને બળતા મિનિમમ 8 થી 10 દિવસ જેટલો સમય લાગતો હોય છે. જે લોકોને શેષમૂળ હોય, ફરીવાર યાદ રાખજો, અદામાનું શકેદ એ ઉત્તમ દવા છે. આ સિવાય ગોળ પાનના અને સાંકડા પાનના નિંદામણો પર પણ અસરકારક રીતે કામ આપે છે. બીજું કે આને જેવા ખોખા ઘણા બધા આવે છે પણ શકેદ જે છે એના જેવું રિઝલ્ટ આજે પણ કોઈ દવાનું માર્કેટમાં છે નહીં. આ 12 વર્ષ જૂની અને સૌરાષ્ટ્રમાં જાણીતી દવા છે. તો એનો ઉપયોગ કરો અને તમે મગફળી, સોયાબીન અને તુવેરમાં સારામાં સારું પરિણામ મેળવી શકો છો. ત્યારબાદ આપણે એની વાત કરીએ બીજી, તો આમાં આ 5 પંપની દવા છે, 400 ml. પેકિંગની વાત કરીએ, 400 ml છે એના 5 પંપ કરવાના હોય છે. 800 ml દવા છે એના 10 પંપ કરવાના હોય છે. ત્યાર પછી મોટું પેકિંગ 2 લીટરમાં આવે છે જેના 25 પંપ થાય છે અને એનાથી મોટું પેકિંગ આવે 4 લીટર, એના 50 પંપ થશે. બરોબર. તો આ તમે તમારા મગફળીના, સોયાબીન અને તુવેરના પાકમાં શકેદ દવાનો ઉપયોગ કરી શકો છો અને તમામ પ્રકારના નિંદામણો જે છે એ તમે એમાંથી છુટકારો મેળવી શકશો. આ સિવાય જે લોકોને ખાલી સોયાબીનનો પાક હોય અથવા તો કોઈ ચોમાસું મગ અડદ કર્યા હોય તો એના માટે પણ કંપનીની એક ખૂબ જ સારી અને એમ કહેવાય કે અસરકારક નિંદામણ ઉપર કામ કરતી દવા છે જેનું નામ છે અપટન. જે લોકોએ સોયાબીન કર્યા હોય એ સોયાબીનમાં આ દવાનો ઉપયોગ કરવાનો હોય છે. આ જે છે એ દવા છે એ એટલું અસરકારક કામ કરે છે કે માત્ર 24 કલાકની અંદર ગોળ પ્રકારના જેટલા નિંદામણ હશે, દાખલા તરીકે ગોળ પાનમાં તમે વાત કરો તો જે હાટોડો હોય તો હાટોડો લીલા પાનનો હોય કે લાલ પાનનો હોય, હાટોડો હશે, લૂણી હશે, ત્યાર પછી પોપટી હશે, દૂધલી હશે, કૃષ્ણણીલ હશે, મેથી હશે, તાંજળવો હશે. આ સિવાય કુપડાવાળા, કાળિયું ખારિયું, સામો કુતેલા, આવા પ્રકારના નિંદામણો, આ બંને પ્રકારના, ટૂંકમાં સાંકડા પાન અને ગોળ પાન, બંને પ્રકારના નિંદામણો ઉપર અસરકારક રીતે આ દવા કાર્ય કરે છે. 24 કલાકની અંદર તમારું નિંદામણ છે એ એમાં તમને બળતું જોવા મળે છે. તો આ અપટન જે દવા છે એનો માપ હોય છે 15 લીટર ટાંકીની અંદર 35 થી 40 ml. બરોબર. આની સાથે પણ આમાં બુસ્ટર જે ખાતર આવે છે એનો ઉપયોગ આપણે આના પ્રમાણે કરવાનો હોય છે. તો મિત્રો, આ જે નિંદામણની દવાઓની વાત કરી એમાં દરેક ખેડૂત મિત્રને મારી ખાસ સૂચના એવી છે કે જ્યારે પણ તમે કોઈ પણ નિંદામણ નાશક દવા વાપરો છો તો દરેક નિંદામણ નાશક દવા છે એ ત્યારે જ અસરકારક રીતે કાર્ય કરે કે જો એ નિંદામણ ઉપર પડે. એનો મતલબ એવો થયો કે જે નિંદામણ ઉપર નિંદામણ નાશક દવા વાળું પાણી અડશે એ નિંદામણ બળશે. જો પાણી ના અડે દવા વાળું તો એ નિંદામણ નાશ થતું નથી. એટલા માટે વીઘે 3 થી 4 પૂરતા પ્રમાણમાં પંપ કરવા જરૂરી છે. કારણ કે આ મુખ્ય પાકને કોઈ ઈર્જા પહોંચાડતું નથી. ઘણી દવાથી
બીજી અન્ય કેમિકલ આવે છે જેના ટૂંકમાં આડઅસરો થાય છે એવી બીકના લીધે ઘણીવાર ખેડૂતો દવા ઓછી નાખતા હોય છે, એટલે અધકચરું કામ થાય, હરખું પછી નિંદામણ બોલતું હોતું નથી. એટલે મારે ખાસ આગ્રહ છે કે તમે જો અદામાનું શકેત વાપરતા હોય સિંગમાં તો તમારે મૂંઝાયા વગર, કોઈ પણ જાતનું ચિંતા વગર તમારે પૂરા માપથી પૂરા પપ કરવાના છે. પાણી ચોખ્ખું લેવાનું છે, ડોળું પાણી લેવાનું નથી. તમે જો ખાડાવાળું પાણી લેશો તો આ દવા જે છે એ કાર્ય આપશે નહીં. એટલા માટે પાણી ચોખ્ખું લેજો. ભેજવાળા પરિસ્થિતિની અંદર, એટલે કે કાં તો વરસાદ થયેલો હોય ત્યારે, અથવા તો આપણે વરસાદ ન હોય જે એરિયામાં, તો ત્યાં ઇરિગેશન એટલે કે પાણી પહેલા આપી દેવાનું. ત્યારે ભેજ હોય ત્યારે આ દવાનો ઉપયોગ કરશો તો તમને સચોટ અને સારું પરિણામ જોવા મળશે. તો સાહેબે જે સરસ મજાની માહિતી આપી કે ભાઈ તમારે મગફળી નાની હોય ત્યારે તમે સકેત છાંટી શકો, અને ત્યારબાદ તમારે સોયાબીન કે મગ અડદ હોય તો અપટનનો ઉપયોગ કરો, અને પટ્ટી ખડ હોય તો અદામાનું એજિલ. તો આ સરસ મજાની માહિતી આપી છે. આ ઉપરાંત એમને માહિતી આપી કે ભાઈ તમારે આ નિંદામણનાશક દવાઓ છાંટતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી. એક તો પૂરતો ભેજ હોવો જોઈએ. આ ઉપરાંત ઓલો નોઝલનો ઉપયોગ કરવો જોઈએ, પટ્ટી નોઝલનો તમારે ઉપયોગ કરવો જોઈએ, અને યોગ્ય સમયે પાક ઉપર પૂરેપૂરું પાક પલળી જાય, પૂરતો ભેજ હોય ત્યારે જો છંટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય. તો સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે જો દવાનો ઉપયોગ કરવામાં આવે તો આપણા પાકમાંથી નિંદામણ દૂર થઈ જાય અને ખેડૂત મિત્રોને ફાયદો થાય અને એનું ઉત્પાદન વધે. તો આજના વિડીયોમાં જે સરસ મજાની માહિતી આપી એ બદલ આપણે દવે સાહેબનો પણ આભાર માનીએ, અને ભવિષ્યમાં આથી સારી માહિતી હજુ અમારા ખેડૂત સુધી પહોંચાડે, જેથી કરીને અમારા ખેડૂતોને માહિતી મળશે એટલે આપોઆપ ઉત્પાદન વધશે, ખર્ચો ઘટશે અને ઉત્પાદન વધશે. તો અમારું કામ છે ખેડૂતોને માહિતી આપીને ઉત્પાદન વધારવાનું. અને આમ જોવા જઈએ તો નિંદા અને નિંદામણ એ ખૂબ નુકસાન કરે છે માણસોને. ગમે એને તમે નિંદા કરો એટલું નુકસાન કરે, નિંદામણે ખેડૂતોને એટલું નુકસાન કરતું હોય છે. એટલે આજના વિડીયોમાં નિંદામણ કઈ રીતે હટાવી શકાય અને એના માટે કઈ કઈ કાળજી રાખવી એટલે એ સરસ મજાની માહિતી દવે સાહેબ પાસેથી મેળવી છે. આમ તો જોવા જઈએ તો દવે સાહેબ એટલે બ્રાહ્મણ ગણાય. બ્રાહ્મણો કે એ પ્રમાણે તમે કરો તો ઘણો બધો ફાયદો થાય. આચાર્ય ગણાય પહેલાના. દવે એટલે કે વેદના જાણકાર. એવી રીતે આ દવાની સરસ મજાની માહિતી આપી છે સાહેબે. હવે પછી આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવે ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. અને દવે સાહેબનો આભાર.